ડેમ જોવો આખો ભરાઈ ગયેલો છે. આમ તો આખો અડધો જ છે, નકર તો અહીં સુધીનું પાણી હોય. જો અહીંયા શું કહેવાય, આ શું બને કહેવાય, સફારી પાર્ક બને છે અહીંયા. જુઓ લે મિત તારા તો ભાઈબંધ મળી ગયો. અહીંયા હે ને અમારે ફોટા પાડતા, અને અમારે હાવ ફોટા કેવા પાડ્યા અમને ભૂત જેવા. હાવ હાડી એમનામ રાખીને એમનામ માની 2 કોટલી લેવાની, પગ બળે છે. જો મંદિર જો મીઠું લઈને આવે છે. જેમ બને એમાં અત્યારે ગરદી વધતી જાય છે. મીઠું ચડાવવાનું. જો આ એક માની જો ભીસરીમાં એ પ્રસાદી, ગુંદી, ગાંઠિયા, ખીચડી ને શાક ને. મીતભાઈ જો ધાર માથે કેવી રીતે છે, બધા દિવસ હાથમી ગયો છે. બધા વિડીયો ને ફોટા ને ઉપાડે, કારણ કે દી હાથમે ને ત્યારે સનસેટ એમ હોય. કાંઈ પણ હોય, તમે ખાલી એક મીઠાની બનતા કરો એટલે તમારું દુઃખ ગયું. એટલું મહત્વ છે. જો રવિવાર છે, કેટલું પબ્લિક છે. માતાજી બેઠા ડુંગરા ઉપર. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. તો અત્યારે અમે જઈએ છીએ ભીસરીમાના મંદિરે. તો ત્યાં હે ને અલગ જ છે બધું જોવાનું. પછી તમને માથું દુખતું હોય, પેટ દુખતી હોય તો એના માટે એને અલગ માનતા કરવાની. તો એ પણ હું ત્યાં જઈને તમને સમજાવીશ શું છે એમ. પણ અત્યારે તમે વિડીયોમાં જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. હે હા, ડુંગરા ઉપર છે ભીસરીમાનું મંદિર. તો અમે ત્યાં જઈએ છીએ બધાય. તો બધાય તો નીચે ઉતરી ગયા છે, પણ હું ને રુદ્ર અહીંયા છીએ. કેમ કે બ્લોગ સ્ટાર્ટ કરવાનો હતો ને, તો મેં તો હાલ પહેલાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ બે માં દીકરો. તો રુદ્ર અહીંયા છે, અમે બ્લોગ સ્ટાર્ટ કરવા રહીશું કાશમાં જોરી. તો હાલો ત્યાં જઈને મળશું, બરાબર? તો રસ્તામાં સીન લેશું, એવી રીતે લેશું, બરાબર? ડેમ જોવો આખો ભરાઈ ગયેલો છે. આમ તો આખો અડધો જ છે, નકર તો અહીં સુધીનું પાણી હોય. જો આટલું પાણી ભરેલું છે ડેમમાં. અને મંદિર તો જો બતાય કે એ મંદિર નથી, એ જ છે ને ભીસરીમાનું મંદિર જ દેખાય છે અહીંથી ધારમાંથી. જો ડુંગરો છે ને ત્યાં. જો અહીંયા શું કહેવાય, આ શું બને કહેવાય, સફારી પાર્ક બને છે અહીંયા. જુઓ હજુ સ્ટાર્ટ ચાલુ તો નથી થયું. જુઓ કેવું બને છે. સિંહના પગ છે હજુ તો. સફારી પાર્ક બને છે. જુઓ બનશે એટલે મજા આવશે જોવાની, નહીં? હા, જો અહીંયા એક ગેટ અહીંયા, એટલે ઓલો પ્રવેશ ગેટ હશે. અને અહીંયા બહાર નીકળવા વળાકમાં પહોંચી ગયા છે. જો ધાર ભીસરીમાના મંદિર પાસે પહોંચી ગયા છીએ અમે. એ બાપ દીકરો જો ઊભા રહી ગયા. જો આ વળાક કેવો છે. રસ્તો વાંચે, પણ અમે અહીંથી શોર્ટકટ જઈએ છીએ હવે. જો આટલું ચડી તોય થાકી ગઈશું. આટલું ખાલી ચડીને વાંથી અહીં સુધીને ચડીને તોય હું થાકી ગઈ છું. અને જુઓ વાં ડેમ છે, પાણી ભરેલું. ના જુઓ ગામ છે ભીસરી ગામ. તમને અહીંથી બધો નજારો બતાવી દો, જોઈ લેજો. હજી ચડ્યા નથી, પૂરું ચડવાનું બાકી છે. એવી રીતે છે. રુદ્ર મને હાલો કરે છે, પણ ઉતારવા તો દેવાય ને વિડીયો તો થોડોક. મિત જો હાલો આવે છે સામું. કેમ શું કેશો? ન પડે ને, સમજો આગળ તો આંકા આ બાજુ ઢાળ ચડાવે છે બધા ગાડીઓની. અને આ જો અહીંયા બેસી ગયા અમારો હીરો. હીરાની એન્ટ્રી પડે છે. લે મિત તારા તો ભાઈબંધ મળી ગયો. જો હેલો જાય. હે મિતનો તો ભાઈબંધ મળી ગયો. અહીંયા હે ને અમારે ફોટા પાડતા, અને અમારે હાવ ફોટા કેવા પાડ્યા અમને ભૂત જેવા. હાવ હાડી એમનામ રાખીને એમનામ ફોટા પડાવી લીધા. અહીંયા જુઓ બધી બાજુથી તમને બતાવું છું વાડીનો વ્યૂ. જુઓ આપણે
ભીસરીમાના મંદિરે આવ્યા છીએ, પણ એનું થોડુંક મહત્વ બોલો કયો, જોરથી બોલો. લ્યો એ કે ભૂલાઈ ગયું. અરે અહીંયા ગાડી ફેરવી નાખી છે, જો અહીંયા ગાડી રાખી દીધી, અહીંયા બી આવ્યા છીએ ને જો અહીંયા મંદિર આવી ગયું છે ભીસરીમાનું. અને જો છોકરાઓને જમ્પિંગ કરવાનું છે એવી રીતે છે. હા જો જો ને જમ્પિંગ કરે છે. અહીંયા જો સિક્કા નાખે છે કુંડમાં બધાય. તો અહીંયા સિક્કા નાખ્યા 10 ના રૂપિયાના એવી રીતે બધાય નાખે છે. માની 2 કોથળી લેવાની, પગ બળે છે. જો મંદિરે અમે પહોંચી ગયા છીએ, જરી મંદિર, ભીસરીમાનું મંદિર. હા બોલો. હા હો. અને જો મીઠું ચડાવવાનું, કડ દુખી હોય કે કંઈક આપણે માનતા કરી હોય ને ત્યાં જો મીઠું ચડાવવાનું. મીઠીની કોથળા જો કેટલા ભર્યા છે. જો ગળદી કેટલી છે, જેમ સાંજ પડતી જાય ને એવી રીતે ગળદી વધતી જાય છે અહીંયા ભીસરીમાના મંદિરે. જો મીઠું લઈને આવે છે, જેમ બને એમાં અત્યારે ગળદી વધતી જાય છે. મીઠું ચડાવવાનું, જો આ 1 માની હોય ને તો 2 ચડાવવાની. આ કોથળી કડ દુખતી હોય કે એવી રીતે માનતા કરી હોય ને એને મીઠાની છે માનતા. ના જો 2 ભાઈ ચડે છે ઉપર. માતાજીનું મંદિર, મંદિરમાં પહોંચી ગયા છે ભીસરીમાના મંદિરે. જો વગાડવી છે, જો ઉપર કર્યો જો પપ્પાએ. મંદિર છે ભીસરીમાનું. પાડી લીધો હવે. જો અહીંયા છે ને કડ કેવું દુખતું હોય ને હું તમને બતાવું. અહીંયા ભીસરીમાનું છે, આ ભીસરીમાનું મંદિર છે. માતાજીને ચાંદલો કરવો નહીં, પ્રસાદ જોવા લખેલું છે. હવે શું હોય તો વાંચી લેજો બધાય. જો અહીંયા લખેલું છે. અને અહીંયા છે ને જો બધા લપસિયા ખાવાનું છે. જો અહીંયા લપસિયા ખાય છે. કડ કેવું દુખતું તો 7 લપસિયા ખાવાના તો કડ મટી જાય. જો અહીંયા લપસિયા ખાવાના તો 1 જ લપસ્યું ખાજે. 7 લા મીઠ આવ્યો, લપસ્યું ખાધું. હા રુદ્ર કે માનતા બાંધતા કઈ નહોતી એટલે 1 જ લપસ્યું ખાધું. એવું હોય માનતા હોય ને માનતા તો હતી નહીં. કે બોલા કે બસ ઉતાર્યું છે ઉભા ઉભા. અહીંયા જો હનુમાન દાદા મંદિર છે અને કાળભેર દાદાનું મંદિર છે. કોણ કે છે જો આ પગે પગે તો લાગ, વિડીયો ઉતારું છું. પગે લાગ્યો એવું છે, પગે લાગી લીધો છે મિત. ક્યાં દેખાય મિત? મિત કે આખી દુનિયા દેખાય. આમ જુઓ ડુંગરા ઉપર સહી ને અમે તો પાઇપ આડો આવી ગયો છે. અને આ છે ને ઓલું કંપનીમાં કંઈક કરવાનું કોઈ ને ઠીક કરવાની તો એ કરે છે. તો અમે અહીંયા બેઠા છીએ વાટ જોઈને ઠીક કરવાની ફોનમાં. એટલે એ ફોનમાં કરે છે ને તો અમે અહીં બેઠા છીએ. ફોનમાં કંઈક આવે એ કંપનીનું હોય ને એમાં
દી આથમમાં આવી ગયો છે જુઓ સૂર્ય ભગવાન. આમાં દેતો હોય જો તાર પપ્પા આપે આમ જો અહીંયા આપે તાર પપ્પા આ તાર પપ્પા આપે દેતો અહીંયા જો ન્યા ઈ ભાઈ બોલે ને ઈ ડબ્બો છે ને એમાં નાખવાના આ ડબ્બો છે ને એમાં જા દેતો ઈ ભાઈ ને જા મીત જાય છે પેટીમાં બસ હાલો કાર્ડ લઈ લે કાર્ડ લઈ લે હવે કાર્ડ લઈ લે કાર્ડ લઈ લે જો ભીસરીમાં એ પ્રસાદી ગુંદી ગાંઠિયા ખીચડીનું શાક ને સાઈસ જો અહીંયા બધા અમે પ્રસાદી લઈ લઈએ કઈ મીત જો મારે મેં કે મારે ખીચડી ખાવી છે હવે અમે જામી લઈએ રુદ્રો જો મારે બેસી ગયો છે મીતને અત્યારે ખવડાવવું પડે ખીચડી ખાવા માટે તારે હાથે કરીને હા અહીંયા જો બલુંગ જાય પ્લેન જાય છે દેખાય થાંભલા ઉપર જો જાય તે થાંભલા ઉપર છે બોલો ઈનો ઓલું કરાય ને અમે જો જમી લીધું છે પાણી પીવાનું બાકી છે તાન પપ્પાને કહું પાણી લેતા હોય ને તો પાણી લેવા ગયા છે અને મારા સંપલ છે ને ખોવાઈ ગયા લગભગ ઓલા ભાઈ બેઠા ને જાડિયાની નીચે છે લેવા જવા છે હમણાં ઊભા થાય ને તો મેં કીધું લઈ આવું સંપલ આ છોકરાઓ જો ગલુડિયા રંબાડે કુરકુરિયા રમાડે ગલુડિયા અને ગળદી તો જવું આમ તમે કેટલી બધી નો અત્યારે તો ફૂલ ગળદી થઈ જાય છે અહીંયા ભીસરીમાના મંદિરે અને જમવામાં લાઈન જુઓ આટલી ઠેઠલી લાઈન છે જમવામાં એવી રીતે અહીંયા જો છોકરા રમે છે જમ્પિંગ કરે છે જોઈ લે અને અહીંયા દર રવિવારે અને દર શનિવારે પ્રસાદી ચાલુ હોય છે અને આ શું વાતો કરે છે કાંઈ ખબર નથી પડતી મીતભાઈ જો ધાર માથે કેવી રીતે છે બધા દિવસ હાથમી ગયો છે જો અને હવે ઘરે જવા નીકળ્યું છું આ તો હજી ન્યા બેઠા છે આ બાજુ તાર પપ્પા હજી ન્યા બેઠા લાગે હવે હે કે બેઠા હે બધા વિડીયો ને ફોટા ને ઉપાડે કારણ કે દી આઠમે ને ત્યારે સનસેટ એમ હોય એક નંબર સનસેટ થાય તો અહીંયા બધા એવી રીતે વિડીયા અને ફોટા પાડતા હોય છે જો અહીંયા ક્યાં ગાડી તો મળી પણ તાર પપ્પા એ હજી ના બેઠા એને નહીં ખબર હોય બે ભાઈ જો અહીંયાથી દેડી કરવા મળ્યા છે જો કરે છે અહીંયા આવીને દેડી કરે હું આ કઈ બાજુ તો એટલી બધી વાત હોય અમે તો હે વાત એટલું બધું ન હોય એ પડશે આ બસ હવે એટલું જ તે મિત આ બાજુ એવું તો હવે એટલું ચડશે કોણ ડુંગરો હવે આપણે બ્લોક ને હેન્ડ કરી દઈએ છીએ અહીંયા હેન્ડ કરી દઈએ મહત્વ તો કઈ કીધું નથી તમે બોલ તો આ બ્લોક અહીં સુધી તે તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવો બ્લોગમાં તો બધા આમ તો જો તો મળશું કાલે નવા બ્લોગમાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભીસરી માની કોમેન્ટ કરી દેજો બધાય બરોબર તો મળશું કાલે નવા બ્લોગમાં બધે લાઈટ ઉઠાવવા મળી છે મિત્રો આ હતું ભીસરીમાનું મંદિર અને એનું મહત્વ એવું છે કે તમને કાંઈ પણ દુઃખ હોય આખું દુખતી હોય પછી બીજું શું હોય પગ દુખતા હોય કમર દુખતી હોય પછી ધાધર ખરજવું કાંઈ પણ હોય તમે ખાલી એક મીઠાની માનતા કરો એટલે તમારું દુઃખ ગયું એટલું મહત્વ છે જો રવિવાર છે કેટલું પબ્લિક છે માતાજી બેઠા ડુંગરા ઉપર એટલે અમે તો આવી જ છીએ કોઈ બીજી ત્રીજી વાર તો તમે તારે એકવાર ટ્રાય કરી જોજો માતાજીનું તમારું દુઃખ થઈ જશે મીઠાની તે એક મીઠું તમે માનો તો 2 ચડાવવાનું એટલે ડબલ કરવાનું ટૂંકમાં એ રીતના તમારે અહીંયા માતાજીનું મહત્વ છે તો દર્શન કરવા જરૂર આવજો અને આવા વિડીયા તમને ગમતા હોય તો અમારા વિડીયાને લાઈક
કમેન્ટ અને જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો એક નમ્ર વિનંતી કે સપોર્ટ આવો દેતા રહેજો તો તમને આવું અલગ અલગ બધું દેખાડતા લોકેશન ચાહું દેવ દર્શને ચાહું ગમેના. હા બધા આવી રીતના જો આ ખીચડીમાનું મંદિર છે. અહીંયા કોઈ આવ્યા નહીં હોય, રાજકોટમાં પૂરા પબ્લિકને ખબર નહીં હોય, એટલું મહત્વ છે માતાજીનું. બધાને જય ખીચડીમાં આવજો. બોલો બે ભાઈ જો હું શું કહેવાય આને દેયડી બનાવે. બે ભાઈ જો અહીંયા દેયડી બનાવે છે ને અમે આવ્યા હતા ભીસરીમાના મંદિરે. જેવો મંદિર દેખાય છે, જો આમાં ભીસરીમાનું મંદિર છે. તો અમે દર્શન કરી લીધા છે ને હવે ઘરે જવા નીકળીએ છીએ. અને જો આ બધું એનું અહીંયા જો કેટલી ટ્રાફિક છે. અને જો અહીંયા એક નંબર લોકેશન છે. જો અહીંયા જો પાણી, ડેમનું પાણી છે અહીંયા. અને અહીંયા રહેણાંક છે અને અહીંયા ડુંગરો છે અને અહીંયા ભીસરીમાનું મંદિર છે. તો જય ભીસરીમાં. જો આરતીનું ટાણું થઈ ગયું છે અને હવે અમે નીકળી છીએ. પણ આરતીમાં જય ભીસરીમાં અહીંથી આરતી લઈ લઈએ છીએ. હવે આરતીનો સમય થઈ ગયો છે પણ જો અંધારું થઈ ગયું છે. મારે ઘરે જ નજીક રાંધવાનું બાકી છે ને એટલે અમે જઈએ છીએ ઘરે.